હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. મંડીના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા, જેને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. મંડીમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયાના અહેવાલ મળ્યા છે, જ્યારે 50 ગાડીઓ કાટમાળ નીચે દટાઈ ગઈ છે. મંડી જિલ્લામાં ફરી એકવાર ભારે વરસાદે તબાહી મચાવી દીધી હતી. ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓને કારણે શહેરની જીવનરેખા ઠપ થઈ ગઈ છે. ત્યારે ભારે વરસાદને કારણે મંડીના જેલ રોડ પરના નાળામાં અચાનક પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે નજીકના ઘરો પણ ડૂબી ગયા હતા. નાળાનો કાટમાળ ઘરોના નીચેના માળમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પોલીસ અને વહીવટી તંત્રે બચાવની કામગીરી હાથ ધરી છે.